પ્રયોગનું નામ છે સારા બીજની તારવણી. સાધન સામગ્રી કાચનો ગ્લાસ, પાણી, બીજ અને સ્પેચ્યુલા. પદ્ધતિ: સૌપ્રથમ એક ગ્લાસ લો, તેમાં ત્રીજા ભાગનું પાણી નાખો. તેમાં ઘઉંના બીજ ઉમેરો. હવે તેને સ્પેચ્યુલા વડે હલાવો. હવે તેને નીચે રહેવા દો. હવે અવલોકન: કેટલાક બીજ ઉપર તરે છે જ્યારે કેટલાક બીજ નીચે છે. નિર્ણય: જે ડૂબેલા છે તે ઉત્તમ અને સારા બીજ છે. પ્રયોગનું નામ છે ઉત્તમ અને સારા બીજની તારવણી. સાધન સામગ્રી કાચનો ગ્લાસ, પાણી, બીજ, સ્પેચ્યુલા. પદ્ધતિ: એક ગ્લાસ લઈશું, તેમાં ત્રીજા ભાગનું પાણી રેડીશું. તેમાં ચણા નાખીશું. તેને સ્પેચ્યુલાથી હલાવીશું. તેને થોડી વાર રહેવા દઈશું. આમાં કેટલાક બીજ આમાં બધા બીજ ડૂબી ગયા છે. સારા બીજની તારવણી. સાધન સામગ્રી એક કાચનો ગ્લાસ, પાણી, બીજ, સ્પેચ્યુલા. પદ્ધતિ: સૌપ્રથમ એક કાચનો ગ્લાસ લેશું, તેમાં ત્રીજે ભાગનું પાણી ઉમેરીશું. એમાં હવે ચોખાના બીજ ઉમેરીશું. હવે એને સ્પેચ્યુલાથી હલાવીશું. હવે એને થોડી વાર મૂકી રાખીશું. અવલોકન: કેટલાક બીજ નીચે ડૂબેલા છે અને કેટલાક બીજ ઉપર તરે છે. નીચે ડૂબેલા બીજ એ આપણા માટે સારા એટલે કે ઉત્તમ બીજ છે અને ઉપરના ખરાબ બીજ છે. પ્રયોગનું નામ છે ઉત્તમ એટલે કે સારા બીજની તારવણી. સાધન સામગ્રી એક કાચનો ગ્લાસ, પાણી, બીજ અને એક સ્પેચ્યુલા. પદ્ધતિ: એક ગ્લાસમાં ત્રીજા ભાગનું પાણી રેડીશું. તેમાં તુવેરના બીજ ઉમેરીશું. તેને સ્પેચ્યુલા વડે હલાવીશું.
સાધન સામગ્રી: એક ગ્લાસ, પાણી, બીજ અને સ્પેચ્યુલા. પદ્ધતિ: એક કાચનો ગ્લાસ લઈશું, તેમાં ત્રીજા ભાગ સુધી પાણી રેડીશું. હવે તેમાં બટાકાના બીજ ઉમેરીશું. હવે એને સ્પેચ્યુલાની મદદથી હલાવીશું. એને થોડીવાર રહેવા દઈશું. અવલોકન: કેટલાક બીજ ઉપર તરી રહ્યા છે જ્યારે કેટલાક બીજ નીચે ડૂબી રહ્યા છે. નિર્ણય: જે નીચે ડૂબેલા બીજ છે એ ઉત્તમ એટલે કે સારા છે. આજે આપણે જે તમે બધાએ પ્રયોગ કર્યો, કયો પ્રયોગ હતો? નામ ખબર પડી ને? શું હતું? બોલો તો. હવે આપણે આમાં અલગ અલગ પ્રકારની 5 બીજ લીધા. આસાના બીજ છે ચોળા. પછી આસાના બીજ લીધા આપણે પછી આસાના બીજ હતા પછી આસાના હતા અને આ છેલ્લે કયા લીધા? બરાબર. આમાં બધા જ બીજ કેવા નીકળ્યા? કારણ કે ડૂબી ગયા છે એટલે. બરોબર. પછી આ ઘઉંના બીજ જો હતા, આમાં ઉપર કેટલાક તરે છે, જોયું તમે? તરે છે બીજ કેવા છે? અને ડૂબેલા છે સારા. આમાં જો આ બધા ડૂબેલા છે. એક બીજ જો થોડો તરતો દેખાય છે તમને, જોયું તમે? દેખાય છે? તો એ તરે છે એ કેવો છે? ખરાબ. બાકીના બધા સારા. બધા જ ચણા કેવા છે? સારા છે. આમાં ડૂબેલા ચોખા કેવા છે? સારા. અને તરતા છે ખરાબ. બરોબર. તો આ ઉપરથી તમને ખબર પડી કે આ રીતે કોઈ પણ બીજ આપણે પસંદ કરવું હોય તો પાણીમાં નાખવાના. જે તરે એ ઉગવાના નથી, એટલે એને શું કરી દેવાના? દૂર કરી દેવાના. અને જે ડૂબે છે એ આપણા માટે ઉત્તમ અને સારા બીજ. બરોબર. ચલો.